વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 14 અને પાઠ નંબર 3 બરોબર છે મળ્યા છીએ આપણે શિલ્પ સ્થાપત્યના ભાગ નંબર 14 ની અંદર. આના પહેલાના ભાગ નંબર 13 માં આપણે જોયું મંદિરો વિશે, ગુજરાતના મંદિરો વિશે વાત કરી, જેમાં માતાજીના અને ભગવાનના મંદિરો બે અલગ અલગ પાડીને તમને સમજાય. હવે આપણે વાત કરીએ મિત્રો મસ્જિદો વિશે. સૌથી પહેલી વાત, મસ્જિદની અંદર એવી એક ફેમસ મસ્જિદ લઈએ જો ગુજરાતની અંદર બહુ ફેમસ છે. તો યાદ રાખજો મિત્રો, અમદાવાદમાં 3 દરવાજા પાસે એક મસ્જિદ આવેલી છે, જામા મસ્જિદ. કઈ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ. મુસ્લિમ ધર્મના એવું આ એક સ્થાપત્ય છે કે જેને જોવા માટે લોકો વિદેશથી પણ ઉમટે છે. વિદેશથી લોકો આ સ્થાપત્યને, જામા મસ્જિદને જોવા માટે લોકો આવે છે અને અદ્ભુત કલાકારીગરી એની અંદર આપણને જોવા મળે છે. બરોબર કે મુસ્લિમ સંપ્રદાય પાસે પણ કેવી સરસ મજાની કલાકૃતિઓ બનાવવા માટેની, મસ્જિદોને બનાવવા માટેની કેટલી સરસ મજાની શિલ્પ સ્થાપત્યની જે છે કળા એ લોકો પાસે રહેલી છે. એનો આ નમૂનો છે. તો જામા મસ્જિદ જે છે એ કયા રાજાએ બનાવી છે? તો મિત્રો યાદ રાખજો, સુલતાન અહમદ શાહ પ્રથમ, જેના નામ ઉપરથી અમદાવાદનું નામ પડે છે. અહમદ શાહ પ્રથમે જે છે એ જામા મસ્જિદનું નિર્માણ કાર્ય કરાવેલું છે. સાહેબ કઈ સદીમાં બનાવ્યું? તો ઈસવીસન 1424 ની અંદર બનાવ્યું. કેની અંદર બનાવી? 1424 સાલની અંદર જે છે એ જામા મસ્જિદનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ મસ્જિદની વિશેષતા એ છે કે આ મસ્જિદમાં 260 સ્તંભ છે. આવી રીતે સ્તંભ આવે કે નહીં? આવા કેટલા સ્તંભો છે અહીંયા? તો કે આવા જે છે 260 સ્તંભો છે. કેવા સ્તંભો છે? ટોટલ આવા 260 તો સ્તંભો એ મસ્જિદની અંદર આવેલા છે. કલ્પના કરો તમે ખાલી, 260 સ્તંભ બનાવતા કેટલો સમય લાગ્યો છે. આ મંદિરની અંદર 15 ગુંબજ છે. ગુંબજ એટલે શું? તો કે આવી રીતે મંદિર ઉપર આવી રીતે ગોળાકાર જે ગુંબજ હોય, આવા 15 ગુંબજો છે. કેટલા ગુંબજો છે? ત્યાં 15 જેટલા ગુંબજો જામા મસ્જિદની અંદર આવેલા છે. 260 સ્તંભ આવેલા છે. આ મસ્જિદની અંદર એક જાળી આવેલી છે, એટલે દરવાજો છે, બારી છે, જેને કહેવામાં આવે છે જે છે એ કહેવામાં આવે છે સિદ્દી સૈયદની જાળી. સાહેબ આની વિશેષતા શું છે? તો કે આ જે છે આખી જે જાળી છે એટલી સરસ કોતરણી કરીને બનાવવામાં આવેલી છે. આ જાળીનું જે અંદર જે છે એ ખજૂરનું વૃક્ષ દોરેલું છે. કયું વૃક્ષ દોરેલું છે? ખજૂરનું વૃક્ષ દોરેલું છે. અને સંપૂર્ણ બારીક કોતરણીથી જે છે એ સિદ્દી સૈયદની જાળીને જે છે બનાવવામાં આવેલી છે. તમને પ્રશ્ન પૂછાય સિદ્દી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો સિદ્દી સૈયદની જાળી આવેલી છે જામા મસ્જિદની અંદર. બરોબર છે. હવે વાત મિત્રો ફરીવાર સમજો, જામા મસ્જિદ અહમદ શાહ પ્રથમે બનાવેલી છે. જામા મસ્જિદ ઈસવીસન 1424 માં તૈયાર થઈ છે. 260 સ્તંભો આવેલા છે, 15 એની અંદર ગુંબજ છે અને સિદ્દી સૈયદની જાળી. આ મસ્જિદ જે સિદ્દી સૈયદની જાળી છે એ ક્યાં આવેલી છે? તો કે જામા મસ્જિદની અંદર આવેલી છે. હવે વાત કરો મિત્રો એની સિવાય પણ કોઈ મુસ્લિમ સંપ્રદાયના કોઈ સ્થાપત્યો છે? તો કે હા, ઝૂલતા મિનાર. આવી રીતે 4 મિનાર હોય. તમને ઉદાહરણથી સમજાવું. આવી રીતે અલગ અલગ 4 મિનાર છે. અલગ અલગ જગ્યા ઉપર 4 મિનારો. તમે તાજમહેલ જો ને ત્યાં મોટા મોટા મિનારો છે, 4 મિનારો મસ્જિદની. હવે એક મિનારને તમે હલાવો આવી રીતે થોડો, તો આ બાકીના 3 મિનાર હલે. એક મિનારની અંદર અવાજ તમે જોરથી બોલો એટલે આ 3 ની અંદર તમને અવાજ સંભળાય. આવું અદ્ભુત કહેવાય ને કે સ્ટ્રક્ચરનું કામ, એન્જિનિયરિંગ એ આપણને ઝૂલતા મિનારાની અંદર જોવા મળે છે, જે ક્યાં આવેલા છે? અમદાવાદની અંદર આવેલા છે. એ સિવાય રાણી સિપ્રીની મસ્જિદ, જેને મસ્જિદ-એ નબીના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરું જામી મસ્જિદ. જો ઘણાને આમાં બહુ કન્ફ્યુઝ થઈ જાય. પ્રશ્ન પૂછ્યો હોય જામી મસ્જિદ ક્યાં આવેલી છે? તો ઘણા અમદાવાદ ઠપકારી દે છે. એટલે હવે જામી મસ્જિદ જે છે ચાંપાનેરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ચાંપાનેરની અંદર આવેલી છે. અને જામા મસ્જિદ જે છે એ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે. બરોબર છે. તો આ ખાસ કન્ફ્યુઝિંગ કરતું છે પ્રશ્ન, એટલે ખાસ ધ્યાન રાખજો. જામી મસ્જિદ ચાંપાનેરમાં આવેલી છે અને જામા મસ્જિદ અમદાવાદની અંદર આવેલી છે. બરોબર. તો આ વાત થઈ જે છે મસ્જિદ સ્થાપત્ય વિશેની. મિત્રો જૈન સ્થાપત્ય આપણે આની પહેલાના લેક્ચરમાં પણ ઘણીવાર ભણી ગયા છીએ જૈન સ્થાપત્ય વિશે. એટલે મેં 2 જ મુદ્દા લખ્યા છે. એક તો પાલીતાણાની અંદર અને હઠેસિંગના જૈન દેરાસરો એ ખૂબ જ જાણીતા છે. 2 જ મેં નામ લખ્યા છે, હઠેસિંગના જૈન દેરાસરો અને જે છે એ પાલીતાણા. બરોબર છે. તો આ વાત મિત્રો મસ્જિદ સ્થાપત્ય વિશેની થઈ. મંદિર સ્થાપત્ય વિશેની પણ મેં વાત કરી. હવે મારે જે છેલ્લો અને લાસ્ટ ટોપિક ભણાવવો છે, અદ્ભુત છે, નાનો એવો છે, પણ એ પણ મારે મૂકવો નથી. આપણે કોઈ વસ્તુને કહેવાય ને કે મૂકવાની થતી નથી. આપણે બધું જ ભણાવવાનું થાય છે. બરોબર છે. એટલા માટે આપણી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે, આપણે ભલે કોઈ પણ કાળે બધું જ ભણાવી દેવાનું છે કે વિદ્યાર્થીને ગમે ત્યારે ગમે વિષય
સર્ચ કરવો હોય ત્યારે એ બે ઝીઝક જે છે યુટ્યુબમાં આવીને સર્ચ કરી શકે. બરોબર છે. તો મળીએ સાર્થક ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં હો મારા વાલા. અસ્તુ નમસ્તે. ખૂબ ખૂબ આભાર.